નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જળ સંચયની કામગીરીમાં દાહોદ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો। દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થયેલ વર્ષ 2024ની કામગીરીની સમીક્ષા કરીએ તો ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચેકડેમ અને તળાવો ઊંડા કરવા, કેનાલ સફાઈ, ખેત તલાવડી તેમજ માટીપાડા જેવા 986 જેટલા કાર્યો, વન વિભાગ દ્વારા વન તલાવડી તેમજ પરકોલેશન ટેન્ક જેવા 45 જેટલા કાર્યો, વોટરશેડ વિભાગ દ્વારા નવીન ચેક વોલના 45 જેટલા કાર્યો, રાજ્ય સિંચાઈ વિભાગ દાહોદ દ્વારા તળાવો ઊંડા કરવા, ચેકડેમ તેમજ જળાશય ડિઝલ્ટિંગ જેવા કુલ 151 જેટલા કાર્યો લોકભાગીદારીથી ઉપરાંત પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ રિપેરિંગ, તળાવો તેમજ અનુશ્રવણ તળાવ ઊંડા કરવા જેવા કુલ 114 જેટલા કાર્યોની કામગીરી મળીને કુલ 1341 જેટલા કામો કરવામાં આવેલ છે। આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં જળ સંચયની કામગીરીમાં દાહોદ જિલ્લો પહેલા નંબરે આવ્યો છે। પંચાયત સિંચાઈ વિભાગ દાહોદ દ્વારા છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો સમગ્ર દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કુલ 15 જેટલા નવીન તળાવ તેમજ 18 જેટલા તળાવોનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થતાં આમ કુલ 33 તળાવો બનાવવામાં આવ્યા છે।